પંચામૃત ડેરીમાં જેઠાભાઈ આહિર ફરી ચેરમેન બનતા તાલુકા ભાજપમાં ખુશીની લહેર. શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ આહિર ફરી એક વખત પંચામૃત ડેરીના ચેરમેન તરીકે ચૂંટાયા છે અને તેમના ચેરમેન બનતા તાલુકા ભાજપમાં આનંદ અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો છે. તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ભાજપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જિજ્ઞેશભાઈ પાઠક, ભાજપ મહામંત્રી સંજયભાઈ બારિયા સહિતના અગ્રણીઓએ મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા અને સાથે જ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. અને ધારાસભ્ય જેઠાભાઈ આહિર હાલ અનેક મહત્વના હોદ્દાઓ સંભાળી રહ્યા છે. તેઓ નાફેડના ચેરમેન, પંચામૃત ડેરીના ચેરમેન, પંચામૃત ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન અને વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ છે. અને ગુજરાતમાં પ્રથમવાર કોઈ ધારાસભ્ય પાસે એક સાથે 4 કરતાં વધુ મહત્વપૂર્ણ હોદ્દાઓ હોવાથી તેમની રાજકીય સફરમાં આ એક અનોખું સિદ્ધિરૂપ ગણાઈ રહ્યું છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના માન્ય ધારાસભ્ય મુરબ્બી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ, નાફેડના ચેરમેન શ્રી, પીડીસી બેંકના ચેરમેન શ્રી અને 2009થી આજ દિન સુધી પંચમહાલ ડેરીમાં સતત આજે પણ ફરી એમની ચેરમેન તરીકે વરણી થઈ અને પંચમહાલ અને મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખૂબ આનંદ અને ખેડૂતો માટે ખૂબ આનંદની લાગણી છે કે સતત 2009થી આજ દિન સુધી તેઓ ફરીથી બિનહરીફ ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે, જેના લીધે આજે શહેરા તાલુકાના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ફટાકડા ફોડી અને જે ચેરમેનનો દબદબો જે છે વર્ષોથી પંચમહાલ ડેરી પર એનો વિજય ઉત્સવ આજ રોજ મનાવવામાં આવ્યો. જિજ્ઞેશભાઈ પાઠક, પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ઉપપ્રમુખ.